હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજાર ઓલ ટાઈમ હાઈ વધ્યું અને વધારા સાથે બંધ રહ્યું. કાલે રિલાયન્સની એજીએમ હતી અને જોરદાર રિલાયન્સનો શેર ફોક્સમાં રહ્યો અને સરસ જાહેરાતથી. હવે આપણે જનરલ વાત કરવી છે કે બજાર કઈ રીતે ચાલે છે અને એમાં તમારું તમે રોકાણ કરો, લાંબો સમય રાખો તો કેવો ફાયદો થાય. બે ત્રણ સારા શેરની પણ વાત કરવી છે. પણ પહેલાં મિત્રો તમારી જે કોમેન્ટો છે એ કાલે લગભગ મોટી ભાગની કોમેન્ટોના જવાબ લખાઈ ગયા. આજે એના ઉપર વિસ્તૃત દરેક કોમેન્ટનો વિડીયો બનાવવાનો છે અને બે આઈપીઓ, એક ચાલુ આઈપીઓ છે અને એક આજ ખુલવાનો છે. બે આઈપીઓનો એક વિડીયો બનાવવાનો છે કે કેવી કંપનીઓ છે અને એમાં એપ્લાય કરાય કે ના કરાય અને ગ્રે માર્કેટ પ્રીમિયમ કેવું છે. એના પહેલાં આજ થોડીક આપણે વાત કરીએ કે જે રિલાયન્સે બોનસ આપવાની જાહેરાત કરી એનાથી જેના પાસે રિલાયન્સના શેર છે એ ડબલ થઈ જશે. 100 બોનસ આપશે. બીજી જે ન્યૂઝ કે જે શુગર કંપનીઓ છે એને સરકારે ઇથોલિન બનાવવા માટેની જે મર્યાદા હતી એ છૂટ આપી દીધી. એફઆઈસી અને ડીઆઈ કાલે જોરદાર બજારમાંથી ખરીદી કરી કેશમાં અને બજાર વધી રહ્યું છે, જોરદાર વધી રહ્યું છે. વોડાફોન માટે આજે સુપ્રીમ કોર્ટમાં એજીઆરની આજે સુનવાઈ છે અને સુનવાઈ પ્રમાણે જો એ શેર પણ અત્યારે ફોક્સમાં ત્યારે વધી ગયો છે. જીઓ ફાઇનાન્સની આજે એજીએમ છે 2 વાગે, એના ઉપર પણ તમે નજર રાખી શકો છો. હવે આપણે રિલાયન્સની વાત કરીએ કે રિલાયન્સની એજીએમમાં કાલે શું ચર્ચા છે અને કયો નવો બિઝનેસ કંપની કરવા જઈ રહી છે અને બોનસ ક્યારે મળશે અને શું રેશિયોમાં મળશે. રિલાયન્સની 47મી એજીએમ મિત્રો કાલે રિલાયન્સને કારણે જ બજાર વધ્યું હોય એવું લાગ્યું. હવે એનો જે રિલાયન્સ એફએમજી જે રિટેલ બિઝનેસ છે રિલાયન્સનો, એમાં જ્વેલરી સેગમેન્ટ વધારવામાં આવશે. રિલાયન્સ હવે જ્વેલરી અને ડાયમંડમાં જેવા તૈયારી કરી છે. ઈશા મણીએ આની વાત કરી અને જે રિલાયન્સનો રિટેલનો બિઝનેસ છે એ નંબર 1 બિઝનેસ છે. બીજી વાત કરી જીઓ ટેલિકોમ, એ પણ નંબર 1 બિઝનેસ છે અને એ પણ જોરદાર ગ્રો કરી રહ્યો છે અને એમાંથી પણ મોટા ભાગની આવક રિટેલ, ટેલિકોમ અને ઓઇલ અને ગેસ આ બિઝનેસમાં રિલાયન્સની જોરદાર આવક છે. અને બીજી વાત કરી કે ગ્લોબલ એટલે કે વિશ્વની 500 કંપનીઓમાં રિલાયન્સનું નામ છે. એ વિશ્વની 30 કંપનીમાં રિલાયન્સનું નામ લાવવા માટે મુકેશ અંબાણી સતત કોશિશ કરી. હવે 5 સપ્ટેમ્બરે રિલાયન્સની બોર્ડ બેઠક હશે અને એમાં 1 બોનસની જાહેરાત થશે અને કઈ તારીખથી એનો અમલ કરવામાં આવશે એ પણ જાહેરાત 5 તારીખે થશે. રિલાયન્સ એનર્જી રિન્યુએબલ એનર્જીમાં પણ એનું જે મિશન છે અને વિઝન છે એના માટે રિલાયન્સ 75,000 કરોડના નવા કામો કરશે અને એનું પ્લાન કરશે. આ બધીથી રિલાયન્સની વાતો. હવે ખાસ વાત કરવી છે કે મારા પોર્ટફોલિયોમાં રિલાયન્સના શેર મિત્રો અને એ કઈ રીતે વધ્યા અને શું થયું એની હું તમને એક વિગતની વાત કરું. ધારો કે તમે કોઈ આઈપીઓ ભરો છો અત્યારના સમયમાં, તમે પારસ ડિફેન્સનો આઈપીઓ જો ભર્યો હોય 2 વર્ષ પહેલાં આવ્યો તો અને લાગ્યો હોય તો 15,000ની અરજીમાં 1,05,000 7,000 એના થયા. શેરનો ભાવ વધ્યો. આધી કંપની નાની છે અને કોઈ બોનસ આપ્યા નથી. પણ હું રિલાયન્સની વાત કરું. રિલાયન્સ વિમલનું કાપડ બનાવતો હતો. અમે ઘણી મારા વિડીયોમાં વાત કરી છે પણ ફરી વખત વાત કરું તમને કે શું બની શકે. વિમલનો મેં આઈપીઓ ભર્યો, એમાં મારે 50 શેર લાગ્યા મિત્રો.
5,000ની અરજી હતી, 10 રૂપિયાના ભાવમાં લાગી હતા. 1997 પહેલાંની વાત કરું મિત્રો. હવે એ પછી રિલાયન્સનું કાપડ, જે વિમલનું કાપડ આવતું હતું, એ ડિમર્જર થઈ અને રિલાયન્સ એ કંપની મર્જર થઈ ગઈ. એટલે અમને રિલાયન્સના 50 શેર મળી ગયા મિત્રો. હવે 1997માં કંપનીએ બોનસ આપ્યું, એટલે અમારા શેર છે 100. એના પછી 2009માં રિલાયન્સે બોનસ આપ્યું, એટલે શેર છે 200. અને એના પછી 2017માં બોનસ આપ્યું, શેર છે 400. અને ગયા વર્ષ અમને બીજા 400 શેર જીઓ ફાઇનાન્સના આપ્યા. એટલે 400 રિલાયન્સના, 400 જીઓ ફાઇનાન્સના. અને હવે એ 400 શેર 800 થવા જઈ ગયા મિત્રો. અને વચ્ચે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ પડ્યા, તારે અનિલ અંબાણીની 5 કંપનીઓના શેર મને મળ્યા હતા. રિલાયન્સના શેર હતા એટલે અમને જીઓ વેન્ચરની આ બધી કંપનીઓના શેર મળ્યા હતા, પણ એ બધા 100 શેર હતા. 5 કંપનીના 500 શેર મને મળ્યા હતા. એ 100 શેર અમે વેચી દોસ્યા, અને એ શેર તો હવે ખૂબ ખાલી જતા રહ્યા હતા. એમાં કોઈ લાંબો પ્રોફિટ થયો નહોતો, આયા ભાવે વેચી ગયા. હવે તારે 800 શેર છે રિલાયન્સના અને 400 શેર છે જીઓના. હવે બેનો સરવાળો કરો ને રકમ કરો તો એ 5,000 પહેલાં જે રોકાણ કર્યું હતું એનું અત્યારે વટવૃક્ષ બની ગયું છે. આ શેર બજારની તાકાત છે. તમે કોઈ આઈપીઓ ભરો, ધારો કે 15,000ની અરજી કરો, અને જો ઓછી કિંમત હોય અને તમને 150 શેર કે 100 શેર લાગી જોઈએ. આપણે દાખલો ઓલાનો વાત કરો, ઓલાના 82 શેર તમને લાગી ગયા. ઈરડા 32 રૂપિયાનો આઈપીઓ હોય તો લાગી ગયો હોય, અને તમને 400 શેર લાગી ગયા હોય, 400 450 શેર આવ્યા છે. હવે એ તમે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પડ્યા રાખો, અને એ કંપની વિરાટ રૂપ ધારણ કરે તો શું પરિસ્થિતિ થાય? બોનસ ઉપર બોનસ આપે, માર્કેટ કેપ એનું વધે જતું હોય, એનો બિઝનેસ વધે જતો હોય. આ બધું શેર બજારમાં શક્ય છે, પણ એનો ખ્યાલ રાખવો પડે. ખ્યાલ એવો રાખવો પડે કે મારે 2008ના પોર્ટફોલિયોમાં જે કંપનીઓ હતી, 2008 પહેલાં જે મારા શેરો હતા એ આઈપીઓના જ શેરો હતો. હું ટ્રેડિંગ બેલ્ડિંગ ના કરતો, પરંતુ 2008માં જે મંદી આવી અને પોર્ટફોલિયોમાં શેર રહી ગયા, એમાંથી 7 કંપનીઓ બિલકુલ 0 થઈ ગઈ. આજે એમાં ટ્રેડિંગ થતું નથી. એ વખતની જે કંપનીઓ 20 કે 22 હતી એમાંથી 7 કંપનીઓ બંધ. આ પણ ભેગી ખ્યાલ રાખવો. બીજી વાત છે, એ જ 7 વગરની કંપનીઓ ખૂબ ચાલી છે, એના પછી નવી કંપનીઓ ઉમેરવાની છે. આજે 2 ખાતા છે, બંને ખાતામાં એક એન્જલ વર્લ્ડમાં ખાલી આઈપીઓ છે, 15 થી 16 આઈપીઓ ભરેલા છે. એમાંથી 3 આઈપીઓ નેગેટિવ ચાલી રહ્યા છે મિત્રો, અને બાકીના આઈપીઓ સારું રિટર્ન આપ્યું છે. અને જે આઈપીઓમાં 3, 3.5 કે 4 લાખ રૂપિયાનું રોકાણ છે, 4 લાખ રૂપિયા, 2 લાખનું રોકાણ છે અને 4 લાખ રૂપિયા ઉપર જવા થયું છે. એમાં મોટો ભાગનો ફાળો પારસડીફે મિત્રો. અને જે જૂનું ખાતું છે એ KIFCનું છે. એ ખાતું સરસ ખાતું છે, અને એમાં ચાર્જ વધારે લાગે, પરંતુ મને ખાતું ગમે મિત્રો. એમાં શું છે કે આપણે સીધો, ધારો કે એની અમદાવાદ ઓફિસ હોય કે એની પાટણ બ્રાન્ચ હોય,
તો આપણે અહીંયા કનેક્ટ કરીએ કરે, વાત કરી છે. એ લોકો આપણે પરિચય છે, એ લોકો આપણને ઓળખે છે. આપણા ખાતામાં કોઈ હલચલ થાય તો આપણે એના માટે આપણે સીધી અમને વાત કરી શકાય. એટલે મને અનુકૂળ છે. એમાં હું વધારે લેવેચ ઓછી કરું. મારે લગભગ હું લેવેચમાં તો પડતો જ નથી મિત્રો, કે આજ 500 શેર લઈ લીધા ફોજી વેચીનો છે, 10 દાડે બદલાઈનો છે. મને જે ગમતી હોય એમાં થોડા ભેગા કરું છું શેરો. અને જે કંપની ધારો કે ખૂબ શેર પડ્યા હોય એમાંથી આપણને એમ લાગે કે 25 શેરો અમના વેચી અને આ કંપની બીજી લેવી છે, તો એમાંથી 2 શેર ધારો કે કોઈ મોટી કંપની હોય, EPL એપોલો જેવી, જ્યોતિ વિઝન જેવી, JK પેપર જેવી, તો એને થોડાક શેર વેચવાના. ધારો કે બીજા નાની કંપનીવાળા 10 રૂપિયાના, 15 રૂપિયાના, 20 રૂપિયાના ભાવવાળા કોઈ લેવા હોય તો પેલાના તમે 10 શેર વેચો તો તમારા 1500 શેર આવી જાય. એ રીતે નવા શેરો ઉમેરતું જવાનું. આપણે સારી કંપની લાગતી હોય તો ઘરના પૈસા ઉમેરવા હોય તો ઉમેરવાના, પોર્ટફોલિયો મજબૂત બનાવવાના. મિત્રો આ રીતે ચાલે છે શેરબજારમાં. પણ વાતની એક વાત છે કે સારી કંપનીમાં રોકાણ કરો તો પૈસા ગ્રોથ હોય છે, સમય આપવો પડે મિત્રો. હા, એ પણ સાચું છે કે ઘણી કંપનીઓ ટૂંકા સમયમાં પૈસા બનાવી આપે છે, પણ એ કોઈક વખતે. હવે મેં તમને એક વાત કરું, મેં 22માં શરૂઆતમાં આ ચેનલ બનાવી તારી એના પહેલો એક 70-80 જેવા પેની સ્ટોક લખ્યા હતા. પછી એમાંથી લીધો તો ખાલી ફક્ત એક જ શેર, લોયલ સ્ટીલ, તારી 12 રૂપિયે ચાલતો હતો. હવે આ બધા પેની સ્ટોકના આખું લિસ્ટ બનાવ્યું હતું. એ આ રીતે હવે હું એનો ફોટો પાડી અને આગળ ઓના પછીના વિડીયોમાં તમને મૂકીશ. આ લેવાના નથી, પણ મેં એમ લખ્યું છે કે 2022માં આ કંપની આ ભાવમાં ચાલતી હતી. કોઈ 2 રૂપિયા છે, કોઈ 50 પૈસા છે, કોઈ 5 રૂપિયા છે, કોઈ 25 રૂપિયા છે. હવે આજે કેવા ભાવમાં ચાલે છે એ તમે જોઈ લેજો. હું એ આજે જોઈશ આ બધું, અને એમાં કયો પેની સ્ટોક કેટલો ગો કર્યો છે એ પણ આપણે જોઈશું મિત્રો. એમાં આપણે વિગતવારનો વિડીયો બનાવવો હોય ને તો એ વિડીયો બનાવ્યો છે. પછી એના મેં ટપકા કર્યા છે કે ભાઈ આ ના લેવાય, અને આ જો લીટું કર્યું લેવાય. એ વખતની વાત છે, 8/1/22 તમે જોઈ શકો છો જો કદાચ દેખાય તો. પણ જનરલ આપણે ઓનો વિડીયો બનાવીશું. થેન્ક યુ.